નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। જીએસટી કાઉન્સિલની સ્થાપના અને કામકાજ પ્રક્રિયાને મંજૂરી પ્રદાન કરતી મોદી સરકાર। કાઉન્સિલના પ્રમુખ રહેશે દેશના નાણામંત્રી, જ્યારે રાજ્યોના નાણામંત્રી બનશે સભ્ય। 22 અને 23 સપ્ટેમ્બરે યોજાશે કાઉન્સિલની પહેલી બેઠક। સુરતના વરેલી ગામે મોજને બદલે મોતના ઘૂંટડા ગટગટાવનાર હતભાગીનો મરણ આંકડો થયો 21। 3 પોલીસકર્મી સસ્પેન્ડ થયા બાદ તપાસ એટીએસને સોંપવા નિર્ણય। તમામનો સારવાર ખર્ચ પણ ભોગવશે રૂપાણી સરકાર। પ્રદીપસિંહ જાડેજાએ ભલભલા ચમરબંધીને પણ નહીં છોડવા કરી જાહેરાત। ભુજ અને નલિયા વચ્ચે રેલમાર્ગનું પૂરજોશમાં ચાલતું ગેજ રૂપાંતર સમાપ્ત થાય તે અગાઉ દેસલપર સુધી દોડશે ડેમુ ટ્રેન। કચ્છના સાંસદ વિનોદ ચાવડાની મહેનતને પ્રતાપે પશ્ચિમ કચ્છમાં રેલ સેવાનો વ્યાપ વધતા કચ્છી માંડુ બન્યા ખુશખુશાલ। લોભ, મોહ, ઈર્ષા, કપટ સહિતની દુર્ભાવનાનો લોપ કરે તેવી કુરબાની આપવાના પર્વ ઈદ ઉલ અઝાની આજે દેશભરમાં થઈ રહી છે ઉજવણી। રાજ્યની મસ્જિદોમાં પણ અદા કરવામાં આવી રહી છે વિશેષ નમાઝ। અને રિયો દી જનેરોમાં રમાઈ રહેલા પેરા ઓલિમ્પિકમાં દીપા મલિકે ભારતને અપાવી મોટી સફળતા। મહિલાઓની ગોળાફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ કર્યો હાંસલ। અસાધારણ સફળતા મેળવી ઇતિહાસ રચનાર પ્રથમ ભારતીય મહિલા દીપાને પ્રધાનમંત્રીએ આપી શાબાશી। જોઈએ સમાચાર વિગતવાર। આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ દાળના બફર સ્ટોકને વધારી 20 લાખ ટન કરવાની મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય અન્ન અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે આ નિર્ણયથી દેશમાં દાળના પુરવઠામાં કોઈ કસર નહીં રહે। કઠોળના ખાસ પ્રકારો અને તેમની માત્રા, સંગ્રહ અને ખરીદી, કઠોળના ભાવ અને ઉપલબ્ધતા ઉપર આધારિત રહેશે। માનવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને વેપારીઓ પોતાનો સ્ટોક વધારી શકે અને ગ્રાહકોની માંગ પ્રમાણે પુરવઠો આપી શકાય। उस बफर स्टॉक में 20 लाख टन का है, उसमें हम लोगों की जो पॉलिसी है वो है 10 लाख टन जो है वो हम जो डोमेस्टिक अपना मार्केट है देश के अंदर में जो है उससे खरीदेंगे और 10 लाख टन हमारा क्या कहते हैं कि जो इंपोर्ट होगा उसके माध्यम से बफर स्टॉक में जो है रखने का काम करेंगे। મોદી સરકારની કેબિનેટ દ્વારા જીએસટી કાઉન્સિલની સ્થાપના, કાર્યવાહી તથા પ્રક્રિયાના પ્રસ્તાવોને મંજૂરી આપતા કાઉન્સિલ અસ્તિત્વમાં આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। જીએસટી કાઉન્સિલના પ્રમુખ તરીકે કેન્દ્રના નાણામંત્રી રહેશે, જ્યારે રાજ્યોના નાણામંત્રી તેના સભ્ય તરીકે ફરજ બજાવશે। જીએસટી કાઉન્સિલની પહેલી બેઠક 22 અને 23 સપ્ટેમ્બર દરમિયાન મળશે। કઈ ચીજવસ્તુ અને સેવા ઉપર કેટલા ટકા વેરો લેવો તે નક્કી કરવાનું કામ આ કાઉન્સિલ હસ્તક રહેશે। આખા દેશમાં સરખી ટકાવારીએ ટેક્સ વસૂલ થાય તેવી સમાનતા જેના લીધે શક્ય બનવાની છે, તેવા સૌથી મોટા પરોક્ષ કરવેરા તરીકે જીએસટીનું આગમન ભારતના આર્થિક ઇતિહાસમાં ઐતિહાસિક ઘટના બની રહેશે। વેટ, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ સેલ્સ ટેક્સ જેવા અનેક કરવેરા જીએસટી આવતા ભૂતકાળ બની જશે। વેપાર ઉદ્યોગમાં પરિવર્તન લાવનારી જીએસટી કર પ્રણાલીની એપ્રિલ 2017થી અમલવારી થવાની છે, ત્યારે શરૂઆતમાં તેનો અમલ કરવામાં ઘણી આંટીઘૂંટીઓ ઊભી થઈ શકે છે, પણ આવનારા સમયમાં ઉદ્યોગોની સ્પર્ધા કરવાની ક્ષમતામાં વધારો થશે તેવું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપિન પટેલે જણાવ્યું હતું। જીએસટી બિલની સારી અમલવારી થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સે 50 જેટલા મુદ્દાઓ સૂચવ્યા છે। આગામી 17મી સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રના નાણાં સચિવ સમક્ષ મુદ્દાઓ રજૂ કરી વિસ્તૃત ચર્ચા કરાશે, તેમ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષ પટવારીએ પણ જણાવ્યું હતું। એટલે લોંગ ટર્મમાં આ જીએસટી નો ખરેખર ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થયો। અત્યારે શરૂઆતના 2 વર્ષમાં આંટીઘૂંટીઓના લીધે થોડો પ્રોબ્લેમો રહેશે અને નવો કાયદો છે, લોકોની ભૂલો પણ થશે, એના કારણે પેનલ્ટી અને સજા થવાનો જે પ્રોવિઝનો છે એ થોડી મુશ્કેલી ઊભી કરે એવા છે, પણ 7 દિવસોમાં કોમ્પિટિશન એટલી સારી થશે અને અમે ઇન્ટરનેશનલ માર્કેટ અને આંતર સ્ટેટ માર્કેટ એ બધાને અમે કોમ્પિટ કરી શકીએ। બેંગલુરુના રાજગોપાલ નગર વિસ્તારમાં ગઈકાલે સાંજે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કરેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું તો અનેક લોકો ઘાયલ થયા હતા। સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને જણાવ્યું છે કે સરકાર 20 ડિસેમ્બર સુધી તામિલનાડુ માટે કાવેરી નદીથી ઓછી માત્રામાં એટલે કે 12,000 ક્યુસેક પાણી છોડે। આ નિર્ણય બાદ જ બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન અને સરકારી સંપત્તિને નુકસાનની અનેક ઘટના ઘટી હતી। શહેરમાં 15,000 પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી છે, તેમજ કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે। જ્યાં ભારે હિંસાની સ્થિતિ સર્જાય છે ત્યાં
શૂટેટ સાઇટના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. જોકે પોલીસે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે ઈદના તહેવારને ધ્યાનમાં રાખી દરગાહ અને પૂજા કરવાની જગ્યાઓ પર 144 કલમ લાગુ નહીં રહે. રેપિડ એક્શન ફોર્સ, સીઆરપીએફ અને આઈટીબીપીની 10 કંપનીને તૈનાત કરી દેવામાં આવી છે. શાળાઓ 14 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાના આદેશ આપી દીધા છે. રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે તામિલનાડુ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓને ફોન પર વાત કરી છે. બેંગાલુરુના આઈજીપીએ જણાવ્યું કે સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અર્ધસૈનિક બળની 20 કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે સુરત નજીક વરેલી ગામે બનેલી અકુદરતી મૃત્યુની ઘટનાની કડક તપાસ એટીએસના એસપીને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે શંકાસ્પદ પીણાના પ્યાલામાંથી મોતના ઘૂંટડા ભરનાર તમામ હતભાગીની સારવારનો પૂરેપૂરો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે. ગમે તેવા ચમરબંધી પણ કસૂરવાર જણાયા તો છોડીશું નહીં તેવી ખાતરી પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચારી હતી. વ્યસન મુક્તિ માટેનું સમાજ જીવનની અંદર અનેક સાધુ સંતો મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ કામ કરી રહ્યા છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર એ પણ દારૂબંધી માટેની કટિબદ્ધતા છે. રાજ્યના આ દારૂબંધી માટેના જે મિશન છે એની લડતની અંદર જેટલા પણ એમાં ઉપયોગી થશે એ બધાને અમે આવકારીએ છીએ. કેમ કે દારૂના કારણે અનેક નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ જાય છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે રાજકોટ ખાતે ભાજપના કાર્યકરોને સંબોધતા ગુજરાત વિધાનસભાની 2017માં યોજાનારી ચૂંટણી માટે સજ્જ થવા તથા લોકોના પ્રશ્નો હલ કરવામાં મદદરૂપ થવા કાર્યકરોને અપીલ કરી હતી. વિધાનસભાની ચૂંટણી માટે સંગઠનને પાયામાંથી જ મજબૂત કરવા પ્રદેશ ભાજપ દ્વારા બધા જિલ્લાઓમાં કાર્યકરોની બેઠક યોજવામાં આવી રહી છે. તેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે યોજાયેલી બેઠકમાં શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તથા અન્ય નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આજે રાજકોટ જિલ્લા ભાજપની બેઠક યોજાનાર છે. આ બેઠકોમાં સમગ્ર મહાનગરના સંગઠનની જે ટીમો છે એના વિવિધ કેડર સાથે અલગ અલગ સમયે અમે બેસવાના છીએ. પહેલી બેઠક 10 વાગ્યાથી શરૂ થઈ હતી. એમાં જિલ્લાના એટલે મહાનગરના સૌ પદાધિકારીઓ, મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, મંડળના પ્રમુખ મહામંત્રીઓ અને વોર્ડના પ્રભારીશ્રીઓ, આટલી કેડર સાથેની એક આ બેઠક પહેલી અમે પૂરી કરી છે. અને આના પછી ચૂંટાયેલા અને સરકારમાં નિયુક્ત એ પ્રકારના આગેવાનો સાથે બેસવાના છીએ. ભુજ અને નલિયા વચ્ચે ગેજ રૂપાંતરનું કામ 450 કરોડના ખર્ચે ટૂંક સમયમાં પૂરું થાય તે અગાઉ ડેમુ ટ્રેન ફાળવી દેવામાં આવી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જાહેરાત કરી છે કે ગેજ રૂપાંતર કામ પૂરું થયા પહેલા જ ડેમુ ટ્રેન ભુજ નલિયા રૂટ ઉપર દેસલપર સુધી દોડાવવાની શરૂઆત એપ્રિલથી થઈ જશે. વેપાર ઉદ્યોગ તથા હવાઈ દળને નલિયાનું જોડાણ બ્રોડગેજ નેટવર્ક ઉપર થતા મોટો ફાયદો થવાનો છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લક્ષ્યમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનમાં લોકો ગણપતિની મૂર્તિઓ સાબરમતી રિવરફ્રન્ટમાં પધરાવતા હોય છે. તેની સાથે ફુલહાર અને પૂજા સામગ્રી પણ પાણીમાં જતા હોય છે, જેના કારણે પાણી પ્રદૂષિત થાય છે. આ વર્ષે 15 જેટલા વિશેષ કુંડ રિવરફ્રન્ટ ઉપર તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે મોટી મૂર્તિઓ માટે ક્રેનની વ્યવસ્થા પણ એએમસી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે છેલ્લા 3-4 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રયોગ કરાય છે. શહેરીજનોમાં પણ જાગૃતિ આવી છે અને મૂર્તિઓ વિશેષ કુંડમાં પધરાવાઈ રહ્યા છે. વિસર્જનના દિવસે 25 જેટલી મોટી ક્રેન દ્વારા જે મોટા ગણપતિની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 12 કલાકથી વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે અને મોડી રાત સુધી એટલે કે આખી રાત સમગ્ર વ્યવસ્થા ચાલુ રહેશે.
ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે પણ મા અંબાના દર્શન કરવા અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. શ્રદ્ધાળુઓના પ્રવાહમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે મા અંબાના દર્શન કરવા માટે મહેસાણા જિલ્લામાંથી પણ લોકો પદયાત્રા કરી સંઘોના રથ અને ધજા સાથે અંબાજી પહોંચી રહ્યા છે. જેનાથી મહેસાણાથી ભાંડુ, ઊંઝા, વિસનગરથી ઉમટા અને ખેરાલુથી સતલાસના રોડ ઉપર ભક્તોનો ધસારો વધ્યો છે. તો બીજી તરફ પદયાત્રાએ નીકળેલા ભક્તો માટે ઠેર ઠેર સેવા કેમ્પો પણ ભક્તો દ્વારા સ્થાપવામાં આવ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો, ભોજન, મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે. તો ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મોબાઈલ શૌચાલય પણ મૂકવામાં આવ્યા છે. અને ઓછામાં ઓછા 100 જેટલા કાર્યકરો ખડે પગે સેવા કરવા તત્પર હોય છે, જેની અંદર દરેક યાત્રીઓ આનંદથી પોતાનો થાક ઉતારી મેડિકલ સારવારનો લાભ લઈ જમીને આગળ વધે છે. અમે સર્વ સાથ સહકાર આપી અને મા અંબાની યાત્રાવાળા પદયાત્રીને ખીચડી અને છાશનું પેટ ભરીને જમણવાર કરી અને સૌ લોકના આશીર્વાદ લઈ અને કેમ્પનું કામ 3 દિવસ પછી પૂરું થાય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો માણવા અને મા અંબાના દર્શનાર્થે લાખો ભક્તો આવી રહ્યા છે. દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો મા અંબાના ચરણોમાં યથાશક્તિ દાન કરી રહ્યા છે. ત્યારે મેળાના ત્રીજા દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને મળતા દાન ભંડારાની ગણતરી કરવામાં આવી, જેમાં 3 દિવસમાં અંબાજી મંદિર ટ્રસ્ટને આશરે 1 કરોડનું દાન મળ્યું છે. ભંડારાની ગણતરી 16 જેટલા સીસીટીવી કેમેરા હેઠળ કરવામાં આવી હતી. ત્યારે બાકી રહેલા દિવસોમાં આ આંકડો વધે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં લાખો માઈ ભક્તોએ માના આશીર્વાદ મેળવ્યા છે અને યથાશક્તિ માના ચરણોમાં યોગ્ય દાન ભેટ અર્પણ કરી છે. ભંડારમાં આવેલી રકમની સીસીટીવી કેમેરાની નિગરાનીમાં અને પોલીસમાં ગણતરી કરવામાં આવે છે. અંદાજે 3 દિવસમાં 1 કરોડ જેટલી રકમ ભંડાર અને ભેટ કેન્દ્રો ઉપર આવેલ છે. આજ રોજ 35 લાખ જેવી રકમ ભંડાર અને ભેટ કેન્દ્રો ઉપર આવેલ છે. હજી પણ 4 દિવસ દરમિયાન લાખો માઈ ભક્તો રસ્તામાં જય અંબેના નાદ કરતા અંબાજી તરફ આવી રહ્યા છે. દેશભરમાં આજે ઈદ ઉલ અઝાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે મુસ્લિમ બિરાદરો એક વિશેષ નમાઝ અદા કરે છે અને તે બાદ હઝરત ઇબ્રાહીમ અને તેમના પુત્ર હઝરત ઇસ્માઇલની કુરબાનીને યાદ કરે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મુસ્લિમ ભાઈ બહેનોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદમાં પણ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. ઈદની આ વિશેષ નમાઝમાં હજારોની સંખ્યામાં બિરાદરોએ ભાગ લઈ એકબીજાને ઈદની મુબારકબાદી આપી હતી. રાજ્યમાં તમામ મસ્જિદોમાં અને ઈદગાહોમાં પણ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. कि सबसे पहले तो शुक्राने के तौर पर हर मुसलमान अपने रब की बारगाह में 2 रकात नमाज पढ़ता है, जैसा कि कुरान का हुक्म है. उसके बाद जो हम में मालिक निसाब हैं, साहिब माल हैं, चाहे वो घर में कितने ही फर्द हों, वो अपनी तरफ से अल्लाह की खुशनुदी के लिए अपने माल की कुर्बानी जो है उसकी रज़ा के लिए खुशदिली के साथ पेश करते हैं, जिसके सवाब का ये आलम है कि अल्लाह तबारक व ताला उस जानवर के खून को ज़मीन पर गिरने से पहले उसकी नीयत को कबूल फरमाता है. રિયો પેરા ઓલિમ્પિકમાં ભારતની દીપા મલિકે ઇતિહાસ રચી દીધો છે. દીપા મલિક પ્રથમ એવી મહિલા બની જેણે ભારતને પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અપાવ્યો હોય. દીપા મલિકે ગોળા ફેંકની F53 ઇવેન્ટમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દીપા મલિક આર્મી અધિકારીની પુત્રી છે અને 2 સંતાનોની માતા છે. દીપા કમરથી નીચેના ભાગેથી લકવાગ્રસ્ત છે. 17 વર્ષ પહેલા દીપાના જીવનમાં ત્યારે તકલીફ સર્જાઈ જ્યારે કરોડરજ્જુમાં ટ્યુમરના કારણે દીપા ચાલી શકી નહીં. ઇલાજના કારણે 31 થી વધુ વખત ઓપરેશન કરાવવું પડ્યું અને તેમને કમરથી પગના ભાગ સુધી 173 ટાંકા આવ્યા. દીપાના આ પદકની સાથે જ ભારતે 1 ગોલ્ડ અને 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી લીધો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસાધારણ ઇતિહાસ રચવા બદલ દીપા મલિકના વખાણ કર્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વિટર થકી વખાણ કરતા જણાવ્યું કે શાનદાર દીપા, પેરા ઓલિમ્પિકમાં આપે મેળવેલા સિલ્વર મેડલે દેશને ગૌરવ અપાવ્યું છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.